હું છું ડૉક્ટર હર્ષ પટેલ, ન્યુરોફિઝિશિયન. માઇગ્રેન એટલે કે આધા સીસી એક પ્રાઇમરી હેડેક ડિસઓર્ડર છે, જે જેનેટિક વાસ્ક્યુલર ડિસઓર્ડર કહેતા હોઈએ છીએ. માઇગ્રેનના જે મુખ્ય લક્ષણો હોય છે, જેમાં માથાની કોઈ એક બાજુ અથવા બંને બાજુ અથવા આખા માથાની અંદર ધબકતો દુખાવો થવો, જેમાં વધારે પડતો અવાજ, વધારે પડતી લાઇટ્સ, એનાથી અસહ્યતા રહેવી, ઉલટી ઉપકા થઈ જવા, આ બધા કોમન સિમ્ટમ્સ કહી શકાય. જો માઇગ્રેનના પ્રકારોની વાત કરીએ, તેમાં 3 મુખ્ય પ્રકાર છે: માઇગ્રેન વિથ ઓરા, માઇગ્રેન વિધાઉટ ઓરા, અને ત્રીજો જે છે એક છે ક્રોનિક માઇગ્રેન. માઇગ્રેન વિથ ઓરા, ઓરા એટલે કે આભાસ. ટોટલ 6 ટાઈપના ઓરા હોય છે, જેમાં વિઝ્યુઅલ ઓરા એટલે કે આંખોની આગળ તારા ચમકવા અથવા જોવામાં ધૂંધલાપણું આવી જવું. બીજો હોય છે સેન્સરી ઓરા, કે જેમાં હાથમાં અથવા પગમાં ઝંઝનાટી લાગવી. ત્રીજો હોય છે સ્પીચ ઓરા, જેમાં બોલવામાં તકલીફ લાગવી. ચોથો હોય છે મોટાર ઓરા, જેમાં અચાનક હાથ અને પગમાં તાકાત ઓછી થઈ જવી. પાંચમો હોય છે બ્રેઇન સ્ટેમ ઓરા, જેમાં બોલવામાં તકલીફની સાથે સાથે જોવામાં ડબલ દેખાવું, ઉલટીઓ થવી. અને લાસ્ટમાં હોય છે રેટિનલ ઓરા, કે જેની અંદર એક આંખમાં અચાનક જોવાનું બંધ થઈ જવું. ક્રોનિક માઇગ્રેન એટલે કે માઇગ્રેનના દુખાવા જો મહિનામાં 15 કાં તો તેનાથી વધારે થાય અને એવું સળંગ 3 મહિના સુધી ચાલે, તો આપણે એને ક્રોનિક માઇગ્રેન કહેતા હોઈએ છીએ. ટ્રિગરિંગ ફેક્ટર્સ એટલે કે એવા ફેક્ટર્સ કે જેનાથી માઇગ્રેનવાળા દર્દીમાં દુખાવો વધવાના ચાન્સીસ વધી જતા હોય છે, જેમ કે સૂવા ઉઠવામાં અનિયમિતતા, ખાવા પીવામાં અનિયમિતતા, તમાકુ અથવા આલ્કોહોલનું સેવન, વધારે પડતા ચા કોફીનું સેવન, ઉજાગરા કરવા, વધારે સ્ટ્રોંગ પરફ્યુમ્સ, વધારે પડતા શોર શરાબા, વધારે પડતા લાઇટ્સમાં રહેવું, આ કોમન ટ્રિગરિંગ ફેક્ટર્સ છે, જેના કારણે માઇગ્રેનવાળા દર્દીઓમાં માઇગ્રેનનો દુખાવો વધતો હોય છે. જો ટ્રીટમેન્ટની વાત કરીએ, તો ટ્રીટમેન્ટની અંદર માઇગ્રેનના પેશન્ટ્સમાં મહિનામાં 1 કે 2 વાર માથું દુખે તો એના માટે રેગ્યુલર કોર્સ લેવો જરૂરી નથી. પણ જો માઇગ્રેનવાળા દર્દીઓને મહિનામાં 4 વાર અથવા એનાથી વધારે માથાનો દુખાવો થાય, તો એની માટે માઇગ્રેન સ્પેસિફિક જે કોર્સ હોય એ લેવો પડતો હોય છે.